વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. લીવરની બીમારીમાં ચહેરાનો રંગ પીળો થઈ જાય છે. 2. જો તમને શ્વાસમાં દુર્ગંધ આવે છે તો બ્લેકબેરી ખાઓ. 3. જો તમારે મોઢાના ચાંદાથી છુટકારો મેળવવો હોય તો કાચા દૂધથી ગાર્ગલ કરો. 4. જે વ્યક્તિ અખરોટ ખાય છે તેને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી. 5. હળદરને મસાલાની રાણી કહેવામાં આવે છે. હળદર ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે પણ એક અસરકારક ઉપાય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે જેને ચણાના લોટમાં ભેળવવામાં આવે તો તે ત્વચાને એક્સફોલિએટ કરે છે અને ત્વચામાં જીવંતતા લાવે છે. હળદર ચણાનો લોટ બનાવે છે. વધુ પાણી ઉમેરીને પેસ્ટ કરો અને તેને ચહેરા પર લગાવો અને 5 થી 10 મિનિટ પછી જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને હળવા હાથે ઘસો અને તેને ધોઈ લો. આ પ્રોડક્ટ તમારી ત્વચાને એવી રીતે ચમકદાર બનાવશે જે મોંઘી ક્રીમ પણ કરી શકતી નથી. 6. જે લોકો મેદસ્વી છે અને તેમના પગમાં તાણ છે તેઓએ ચોખા બિલકુલ ન ખાવા જોઈએ. 7. સવારે થોડો સૂર્યપ્રકાશ મેળવવો એ શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે. 8. સંતરા ખાવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 9. જો તમારે મેદસ્વીતાથી બચવું હોય અને વજન ઓછું કરવું હોય તો પરાઠા ખાવાનું બંધ કરો. 10. જો તમે તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરો. 11. કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ સારું કામ કરે છે. જો તમારી ત્વચા શુષ્ક હોય તો દૂધથી વધુ સારું મોઇશ્ચરાઇઝર કોઈ હોઈ જ ન શકે. તે તમારી ત્વચાની ચમક જાળવી રાખે છે. કાચું દૂધ, ચણાનો લોટ અને મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને લગાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને 5 થી 10 મિનિટ પછી ધોઈ લો. તે તમારા ચહેરાને ચમકદાર બનાવશે અને ત્વચાની ભેજને દૂર થવા દેતું નથી. તમે તેને અઠવાડિયામાં 1 કે 2 વાર લગાવી શકો છો. 12. મેથીની કઢી બનાવીને ખાવાથી કમરના દુખાવામાં રાહત થાય છે. 13. હાથથી કપડાં ધોવાથી ડિપ્રેશન દૂર થાય છે. 14. જો તમે સૂતી વખતે નસકોરા બોલો છો તો તમારા નાકમાં સરસવના તેલના 1 કે 2 ટીપા નાખો. આનાથી નસકોરા બંધ થઈ જશે. 15. સેલરીને હળવા ગરમ કરો અને ટીશ્યુ પેપરમાં બેસીને સૂંઘો. તેનાથી માથાનો દુખાવો દૂર થશે. 16. કિસમિસ ખાવાથી થાક દૂર થાય છે. 17. પાણી આપણી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે અને આપણા શરીરની અંદરની ગંદકીને દૂર કરે છે. તમે સવારે ગરમ પાણીમાં 1 ચપટી તજ નાખીને પી શકો છો. આ માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરશે નહીં પણ ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે. આ સિવાય તમે સ્ટ્રોબેરીનો રસ પાણીમાં ભેળવીને પણ પી શકો છો. તેનું રોજ સેવન કરવાથી દાગધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 18. કેળા સાથે લસ્સી ક્યારેય ન પીવી. તેનાથી પેટમાં દુખાવો થાય છે. 19. નોન વેજ ખાધા પછી દૂધ બિલકુલ ન ખાવું. તે શરીર માટે હાનિકારક છે. 20. જે લોકોને ભૂલી જવાની તકલીફ હોય તેમણે તજનું સેવન કરવું જોઈએ. 21. વ્યાયામનો અર્થ માત્ર વજન ઘટાડવાનો જ નથી પણ શરીરને આકારમાં લાવવા અને ચહેરા પર ચમક લાવવાનો પણ છે. વ્યાયામથી ચહેરાની ચમક વધે છે અને મન પણ પ્રસન્ન રહે છે. વ્યાયામ દરમિયાન શરીરમાંથી પરસેવો નીકળે છે. શરીર અને ત્વચા સ્વસ્થ બને છે. ગંદકી પણ દૂર થાય છે. કસરત કરવાથી ગાઢ ઊંઘ આવે છે જે ચહેરાની ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. 22. જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો દરરોજ ડુંગળી અને લસણ ખાઓ અને દરરોજ સવારે 1 સફરજન ખાઓ. 23. સવારે લીલા ઘાસ પર બેસીને ઊંડા શ્વાસ લેવાથી હૃદયના રોગો મટાડી શકાય છે. 24. જે લોકોનું પેટ સાફ નથી તેમણે 1 ચમચી સોઠનું નવશેકું પાણી સાથે સેવન કરવું જોઈએ. 25. ઉઘાડપગું બહુ ચાલવાથી પગ અને અંગૂઠાની લંબાઈ વધે છે.
26. જો પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો રોજ લીંબુ કે નાળિયેર પાણીમાં ભેળવીને પીવો. 27. આખો દિવસ કામ કરવું, મોડી રાત સુધી જાગવું અને 8 કલાકની સંપૂર્ણ ઊંઘ ન લેવી એ તમારી ત્વચા માટે સારું નથી. તેની તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર પડે છે. પૂરતી ઊંઘ ન લેવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે. સવારે સોજી ગયેલી દેખાશે. જો તમે આવું ઘણા દિવસો સુધી ચાલુ રાખશો તો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાશે, તમને થાક લાગશે અને તમારી ત્વચા નિસ્તેજ દેખાશે. જો તમને પૂરતી ઊંઘ નહીં મળે તો તમારો ચહેરો થાકેલા દેખાશે. 28. રોજ કાકડી ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે. 29. લીંબુ અને કાકડીના રસનું મિશ્રણ પીવાથી ચહેરાની ત્વચા સાફ થાય છે. 30. ફુદીનો અને લીંબુનો રસ ભેળવીને પીવાથી તમારું પાચન સુધરશે. 31. દરરોજ આદુ અને લીંબુનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 32. દરરોજ નાસ્તામાં પોતાને અને તમારા બાળકોને દહીં ખવડાવવાની ટેવ પાડો. 33. તમને સાબુનો ઉપયોગ કર્યા વિના તમારી ત્વચા સ્વચ્છ નથી લાગતી, પરંતુ શું તમે જાણો છો કે સાબુનો વધુ પડતો ઉપયોગ તમારા ચહેરાની ત્વચા માટે સારું નથી? સાબુમાં એવા રસાયણો હોય છે જે ત્વચાને નિર્જીવ બનાવે છે અને એટલું જ નહીં તે તમારી ત્વચાને શુષ્ક બનાવે છે અને ભેજ દૂર કરો. જો તમે ઈચ્છો તો તમે સાબુને બદલે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા ચહેરાની ત્વચાને સ્વસ્થ રાખી શકો છો. 34. સવારે ખાલી પેટે જાણી જોઈને કરો ખાસ કામ, આ છાતીમાંથી કફ સાફ કરશે. 35. સરસવના તેલથી શરીર પર માલિશ કરવાથી ગેસની સમસ્યા મટે છે. 36. દહીં સાથે નાસ્તો કરવાથી એનિમિયાથી છુટકારો મળે છે. જે રોજ દહીંનું સેવન કરે છે તેને ક્યારેય યુરિન ઇન્ફેક્શન થતું નથી. 37. જે વ્યક્તિ પેટ પર સૂઈ જાય છે તે ઝડપથી વૃદ્ધ થાય છે. 38. જો તમને કબજિયાતની સમસ્યા છે તો કાળા શેતુરનું સેવન કરો. 39. એલોવેરા તમારી ત્વચાની ચમક અને ભેજ જાળવી રાખે છે. તે ચહેરાની કરચલીઓ ઘટાડે છે. તમે તમારી ત્વચા પર ગમે ત્યારે એલોવેરા જેલ લગાવી શકો છો. જો તમારી ત્વચા સામાન્ય હોય તો તમે તેને મોઇશ્ચરાઇઝરની જગ્યાએ પણ વાપરી શકો છો. તમે લાવી શકો છો. તમે તેને રાત્રે સૂતા પહેલા તમારી ત્વચા પર પણ લગાવી શકો છો. જો તમારા ઘરમાં એલોવેરાનો છોડ છે તો તેના સ્ટેમને તોડીને તેમાંથી જેલ કાઢીને ચહેરા પર લગાવો. 40. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો અંજીરનું સેવન કરો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.